પ્રશ્ન નંબર 6 ધોરણ 6 સ્વાધ્યાય 12.1 નીચેનાનો ગુણોત્તર શોધો। પહેલું એ આપ્યું છે આપણને એ 81 ના છેદમાં 81 અને 108 નો શું કરવાનો છે? ગુણોત્તર શોધવાનો છે। તો પહેલા 81 ક્યાં આવશે? અંશમાં આવશે। ક્યાં આવશે? અંશમાં। ને 108 ક્યાં આવશે? છેદમાં આવશે। ચાલો બોલો આ બંને કયા ઘડિયામાં સાથે આવે? 81 અને 108। 81 અને 108 કયા ઘડિયામાં સાથે આવે? 81 કયા ઘડિયામાં આવે? 81 કયા ઘડિયામાં આવે? બોલો કયા ઘડિયામાં આવે કોષ? હે ના 12 સત્તામ તો 84 થાય। 9 9 વાર 81 9 9 વાર કેટલા થાય? 81 થાય ને 9 12 વાર 108 માટે આટલે શું કેન્સલ થાય છે? 9 9 કેન્સલ થાય છે માટે 9 9 કેન્સલ થઈ ગયા આપડા। પરંતુ આટલે ધ્યાન આપજો હજુ 9 ના અવયવ પડશે। 9 અને 12 કયા ઘડિયામાં સાથે આવે? 9 અને 12 કયા ઘડિયામાં સાથે આવે? હા બોલો ઋતિક। સરસ 3 તરી 9 ને 3 4 વાર 12 તો શું 3 3 કેન્સલ થઈ ગયા તો શું જવાબ આવે છે? 3 ના છેદમાં 4 એટલે આપણો 81 ના છેદમાં 108 નો ગુણોત્તર કેટલો આવે છે? તો 81 ના છેદમાં 108 નો ગુણોત્તર આપણને મળે છે 3:4। આપણે આગળ પણ કરી ગયેલા 9 ના છેદમાં 12 નો ગુણોત્તર શોધેલો ને। ચાલો હવે બી દાખલો બી 98 અને 63। ચાલો 98 અને 63 તો જે પહેલા રકમ હોય તેને હંમેશા અંશમાં લખવાની। 98 છેદમાં 63। ચાલો આ બંને સંખ્યા કયા ઘડિયામાં સાથે આવે? વિચાર કરો। આ પણ બોલો કયા ઘડિયામાં સાથે આવશે? 98 અને 63। સરસ 7 9 63। એ જ રીતે 7 ના ઘડિયામાં 98 આવશે। 7 14 98 7 14 વાર કેટલા થાય? 98 થાય। 14 7 વાર 98 તો 7 ને 7 કેન્સલ। તો હવે 14 અને 9 કોઈ ઘડિયામાં સાથે આવે? તો એ કોઈ ઘડિયામાં સાથે આવે નહીં। 14 એ 2 ના ઘડિયામાં આવે, 7 ના ઘડિયામાં આવે, પણ 9 એ ખાલી 3 ના જ ઘડિયામાં આવે એટલે એ નહીં આવે। એટલે આપણો જવાબ શું આવ્યો 98 ના છેદમાં 63 નો? તો 98 ના છેદમાં 63 નો જવાબ આવ્યો 14 ના છેદમાં 9 એટલે ગુણોત્તર શું મળે છે? 14:9। આ આપણો બી દાખલો આવ્યો। કયો દાખલો આવ્યો? બી। હવે સી દાખલો જુઓ। સી માં શું છે? 33 કિલોમીટર અને 121 કિલોમીટર। ચાલો પહેલા કેટલા લખાશે? બોલો કેટલા લખાશે? પહેલા અંશમાં કેટલા લખાશે? 33 કિલોમીટર ને છેદમાં કેટલા લખાશે? 21 કિલોમીટર। ચાલો આ બંને કયા ઘડિયામાં સાથે આવે? બોલો 33 કયા ઘડિયામાં આવે? 11 તરી 33 ને 11 11 121 11 ગુણ્યા 3 ને 11 11 121 માટે 11 11 કેન્સલ માટે શું જવાબ આવે છે? 3 ના છેદમાં 11
માટે લખી દેવાનું 33/121 નો ગુણોત્તર 3/11 મળે છે. આ આપણો ત્રીજો દાખલો થઈ ગયો. હવે આપણે ચોથો દાખલો જોઈશું. 30 મિનિટ અને 45 મિનિટ. 30 મિનિટ અને 45 મિનિટ. ચોથો એટલે કે ડી દાખલો. ડી 30 મિનિટ અને 45 મિનિટ. આ બંનેમાં અંશમાં કોણ લખાશે? બોલો. 30 મિનિટ. ને છેદમાં કોણ લખાશે? 45 મિનિટ. ચાલો, આટલું થઈ ગયું. ચાલો, આ બંને કયા ઘડિયામાં સાથે આવશે? બોલો ફટાફટ. કયા ઘડિયામાં સાથે આવશે? આ પિયુષ બોલો. હા, 15 દુ 30 ને 15 તારી 45. સરસ પિયુષ. તો આ બંનેમાં શું કેન્સલ થશે? 15 કેન્સલ. તો એટલે આપણને 30/45 નો ગુણોત્તર કેટલો મળે છે? 2/3 એટલે કે 2/3. તો આપણો દાખલો શું થઈ ગયો?